ગોધરા પોલીસ સ્ટેશન પર હુમલો કરનાર આરોપીઓ પોલીસ કસ્ટડીમાં સરઘસ કાઢતા શહેરમાં ભારે ચકચાર મચી છે। શું છે સમગ્ર મામલો? કેમ સ્થિતિ ઉગ્ર સર્જાઈ હતી? હવે આ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે ઘટનાની વિગતવાર ચર્ચા કરીશું। ચલો નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં શુક્રવાર એટલે કે 19મી સપ્ટેમ્બરના રોજ એક ઘટના ઘટી હતી। નવરાત્રીના તહેવારને લઈ સ્થાનિક પોલીસ દ્વારા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો અને પોલીસ માનતી હતી કે ઇન્ફ્લુએન્સર ધાર્મિક અને સંવેદનશીલ પોસ્ટ કરીને શાંતિમાં ખલેલ ઊભો કરી શકે છે। તેને કારણે ટોળાએ પોલીસ સ્ટેશન ખાતે પથ્થરમારો કર્યો, ખુરશીઓ તોડી અને હલ્લાબોલ મચાવ્યો હતો, જેને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીનું સરઘસ કાઢ્યું છે। ચાલો નજર કરીએ તે દ્રશ્યો પર। उठाओ बहन। पांच मिनट रुको, अरे आगे चलो, ने हाँ कही दो। अरे 4 नंबर चौकी पर आई जाए फटाफट। फटाफट આ ઘટનામાં થયું એવું કે ઇન્ફ્લુએન્સરે પોલીસ મથકે બોલાવતા જે તે સમાજના લોકોમાં ગેરસમજ ફેલાઈ કે પોલીસે તેને તેના ધર્મના આધાર પર આ યુવકને ત્રાસ આપવા બોલાવ્યો છે અને એટલે મોટી સંખ્યામાં પોલીસ મથકે લોકો એકઠા થઈ ગયા। લગભગ 400થી વધુ લોકોના ટોળાએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક ચોકી નંબર 4 ખાતે પથ્થરમારો કર્યો, ખુરશીઓ તોડી નાખી અને સરકારી દસ્તાવેજોનું પણ નુકસાન કર્યું, જેને પગલે પોલીસે લાઠી ચાર્જ કર્યો। આ ઘટના બાદ પંચમહાલ જિલ્લા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને પોલીસે રાત્રે ઓપરેશન હાથ ધર્યું અને 21 લોકોની ધરપકડ કરવામાં આવી। કુલ મળીને 88 લોકો સામે ગુનો નોંધાયો છે અને વધુ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ તપાસ ચાલુ છે। ગઈકાલે એટલે કે 21મી સપ્ટેમ્બરે પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં જાહેરમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે। આ ઘટનામાં તમારું શું માનવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।